નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન મિત્ર મિક્સ ખોળમાંથી આજે આપણે જુનાગઢ જિલ્લામાં માળિયાહાટીના તાલુકામાં વડિયા ગીર ગામે આપણે આવી ગયા છીએ. તો આજે દેવધનભાઈની વાડીએ જ આપણે છીએ. તો એમને પૂછીએ કે મયુરસિંહ, આપણે ખાસ કરીને કયા કિસાન મિત્ર ખોળ ક્યાં વાપર્યું ને કેટલું વાપર્યું? અમે ખેતરમાં અડદમાં વાપર્યું છે ને બાજરીમાં વાપર્યું છે ને ડીએપી વાવ્યું છે અને કિસાન મિત્ર ખોળે વાવ્યું છે. કિસાન મિત્ર ખોળ અમે એક વીઘામાં કરી છે અને એનું રિઝલ્ટ બહુ સારું છે. બરોબર છે. આ અડદના પાકમાં વાપરેલું છે? હા, એ અડદના પાકમાં વાપરેલું છે. આમાં શું તફાવત મળ્યો તમને? તફાવત તો જાજો હમણાં ઉગાવામાં ફેર પડી જાય છે, હુંકારો નથી આવતો. બરોબર છે. ને ઉગાવો એકદમ ઝડપી થાય. સરસ. અને ડીએપી કે યુરિયા કઈ વાપરેલું છે? ડીએપી વાપરેલ છે. એમાં ડીએપીમાં સુકારો બહુ છે. એનું ડીએપી નું રિઝલ્ટ આપણે જોઈ તો આ બાજુમાં જ આપણે ડીએપી નો પ્લોટ છે. તો ખાસ કરીને આપણે જોવા જઈએ છીએ કે એનો ઉગાવાનો તફાવત જે આપણે દેખાય છે નરી આંખે, તો આ રીતના થઈ છે. તો આપણે કિસાન મિત્ર મિક્સ ખોળમાંથી જે આપણે રિઝલ્ટ મળ્યું છે તો બરાબર. બે એક દિવસનો જો વાવેતર છે, બે એક દિવસ જ પાણી છે. એક જ દિવસ? હા, એક જ સરખું છે બધું. બિયારણ એક સરખું, બિયારણ એક સરખું, બધું એક સરખું. સરસ સરસ. જય જવાન જય કિસાન.